હે સિંહના બચ્ચાને શું કહેવાય? કબ. કબ કબ વાઘ સિંહ વરુ ચિત્તાનું બચ્ચું. હા કબ છે ને સિંહના બચ્ચાને કબ કહેવાય. આમ તમે આમ કબ જેવા લાગો સિંહના બચ્ચા હોય એવા. ઘરે જઈને પીવડાવતા નહીં ને મોરા પહેરીને મમ્મી પપ્પાને જઈને. વિદ્યાર્થી મિત્રો 10 તારીખે 10મી ઓગસ્ટના દિવસે વિશ્વ સિંહ દિવસ છે. આપણે 10 તારીખે જ ઉજવવાનો છે, પણ 10 તારીખે બધી શાળાઓમાં વેકેશન છે ને, રજા પડી જશે તમારે, એટલા માટે આ કાર્યક્રમ ઉજવવાનું અગાઉથી નક્કી કરી નાખ્યું છે. આજે બધી સ્કૂલોમાં પ્રોગ્રામ રાખી નાખ્યો છે. ખરેખર તો 10 તારીખ છે, ગયા વખતે આપણે ઉજવ્યો હતો 10 તારીખના દિવસે. તો એના અનુસંધાને આજે ભારદ્વાજ વિદ્યાલયની અંદર તમારા સ્ટાફ પરિવારના મિત્રો અને બાળકો એમની વચ્ચે આપણે થોડીક સિંહની વાતો કરવી છે. સિંહ કોઈએ જોયો છે? ખરેખર સિંહ કોઈએ જોયો હોય તો હાથ ઊંચો કરો. વાહ વાહ, ઘણા બધા આટલા બધા જોયો છે. ક્યાં જોયો છે? ગીરમાં. સરસ, આટલા બધા જોયું છે. તો હવે આપણે સિંહ અહીંયા લાવવો જ પડશે. સિંહ અહીંયા આવી જાય તો વાંધો નહીં ને? તમે કોઈ ડરશો નહીં ને? ડરવાનું જ નથી. સિંહો આપણા મિત્રો હોય છે. સિંહો ક્યારેય માણસ ઉપર હુમલો કરતા નથી. સિંહો આપણા મિત્રો છે. તમને એવું લાગતું હોય કે સિંહ હિંસક પ્રાણીઓ છે અને માણસો ઉપર હુમલા કરે છે, આવું મગજમાં છે ને? સિંહો ક્યારેય માણસો ઉપર હુમલા કરતા નથી. આપણા મિત્રો છે, પરંતુ આપણે એમનો વિશ્વાસ કેળવવો જોઈએ. જો આપણા વિશ્વાસ કેળવાય ને તો આપણે કેમ આપણી પાસે પાળેલું કૂતરું હોય ને ફરે, એવી રીતના સિંહ બાજુમાં આવીને બેસે તોય માણસોને ક્યારેય હુમલો કરતો નથી, પરંતુ એમનો વિશ્વાસ કેળવવો પડે. તો આપણે સિંહ વિશે થોડી વાતો કરીએ. સિંહ બધા મોટા ભાગે કયા વિસ્તારમાં છે? ગીરની વિસ્તારમાં. અત્યાર સુધી ગીરના વિસ્તારની આસપાસમાં સિંહો હતા, પરંતુ હવે આપણા વિસ્તાર સુધી સિંહો આવી ગયા. તમે સાંભળ્યું છે કોઈએ? આપણે અહીંયા ફૂલનાથમાં સિંહણ હતી, સમાણા સુધી છે, ગાદલા ડુંગર સુધી, આ બધા જગ્યાએ સિંહની મુવમેન્ટ અવર જવર ચાલુ છે આ વિસ્તારમાં. અને તમે મોટા થશો ને ત્યાં સુધીમાં કદાચ આપણા આ વિસ્તારમાં સિંહો હશે. તમે વાડીએ જતા હશો કે આમ બારગામ જતા હશો તો તમને સિંહ ક્યાંક ટેકરી ઉપર ડુંગર ઉપર જોવા મળશે. પીસો નહીં ને ત્યારે? તો હવે બહુ જલ્દી સિંહ લાવવા છે. એટલે અહીંયા થોડાક સમયની અંદર સિંહ આવી જશે, કારણ કે આપણો જે આ વિસ્તાર છે ને, એ વિસ્તાર સિંહને રહેવા માટે અનુકૂળ હોય ને એવો સૌથી સારામાં સારો વિસ્તાર છે. અત્યારે ત્યાં સિંહો વસવાટ કરે છે. એ સિંહો ધીમે ધીમે એ જંગલ વિસ્તારની બહાર, જ્યાં જંગલ જેવો વિસ્તાર છે એ વિસ્તારની અંદર રહેવા માંડશે. એટલે અમુક સમય એવો આવશે કે સિંહો આ જંગલ બહારનો વિસ્તાર છે ને એ જગ્યાએ આવશે. અત્યાર સુધી માત્ર સિંહો ક્યાં હતા? ગીરમાં, જંગલ વિસ્તારમાં હતા. પરંતુ હવે દિવસે દિવસે એનો પરિવાર વધવા માંડ્યો. આપણે આપણી પેઢીઓ હોય, આપણા કાકા બાપા ભાઈઓ હોય, સમયે અલગ થાય, નવું મકાન બનાવે, બીજે રહેવા જાય, એવું થાય ને, વસ્તી વધે. તો સિંહની વસ્તી વધી ગઈ છે. હવે સિંહને મોટું ઘર જોઈએ છે. ત્યાં સિંહો ઘણા બધા થઈ ગયા છે. તમને મિત્રો ખબર હોય ને તો હમણાં સિંહની વસ્તી ગણતરી હતી. કોઈ સાંભળ્યું સિંહની વસ્તી ગણતરી હોય એમ? હા, સિંહની ગણતરી હતી 10 થી 13 મે 2025. આ વર્ષે સિંહની ગણતરી કરી. કોઈ મને કહેશે સિંહો કેટલા થયા છે? એ કોઈને ખબર છે? આંકડો છાપામાં વાંચ્યો છે છોકરાઓ કોઈએ? કેટલા બોલો? હમણાં જ ગણતરી થઈ ત્યારે આપને એશિયાટિક લાયન 891ની સંખ્યા છે. કેટલા? 891 ત્યારે હતા મે મહિનામાં. પણ તે પછી કદાચ એવું બન્યું હોય કે કોઈ સિંહો ડેડ થઈ ગયા હોય, અવસાન પામ્યા હોય, તો સંખ્યા ઓછી થાય. એની સામે કોઈ સિંહણે જન્મ આપ્યો હોય, બચ્ચાઓ વધ્યા હોય તો સંખ્યા વધી જાય. છેલ્લે ગણતરી કરી ત્યારે આપણે દર 5 વર્ષે ગણતરી કરીએ. જેમ માણસોની ગણતરી થાય ને એમ સિંહની ગણતરી થાય, અને એની સંખ્યા 891 છે. જય અને વીરુની વાત છે. યસ, સિંહો આપણા મિત્રો હોય ને, સાહેબે જો એક સરસ સાહેબ છાપું વાંચે છે એમના ધ્યાનમાં. આપણે જેમ મિત્રો હોય ને, પાકા દોસ્ત હોય ને, એમ સિંહની પણ અંદર એવું હોય. ક્યારેક જે બંને મિત્રો સિંહ બાળ હોય, નાના હોય ત્યારથી સાથે રહેતા હોય ને, મોટા થાય ને ત્યાં સુધી મિત્રો રહે. જંગલની ગીરની અંદર એક જોડી હતી જય વીરુની. તમે ઓલું ફિલ્મ જોયું છે ને મૂવીમાં જય વીરુ? તો સિંહની એક એવી જોડી હતી જય ને વીરુ. એ આજીવન સાથે રહ્યા બે સિંહો. હમણાં જ ઇનફાઇટની અંદર, ઇનફાઇટ એટલે કે સિંહો અંદર બાજે ને એને ઇનફાઇટ કહેવાય. સિંહો બાજે એટલે એટલા બધા ઝઘડાઓ કરે ને, એકબીજા ઘાયલ થઈ જાય, લોહી લુહાણ થઈ જાય, એકબીજા મૃત્યુને ભેટે ત્યાં સુધી સિંહો ઝઘડા કરે. એને ઇનફાઇટ કહેવાય. સિંહો બાજે. તો ઇનફાઇટની અંદર વીરુ સિંહ કદાચ 3 મહિના જેવું થયું, એ ગુજરી ગયો. પછી એનો જે મિત્ર હતો ને જય, એ પણ એકદમ એનો મિત્ર, ઘરનો પરિવારનો સભ્ય, મોભી કોઈ ગુજરી ગયું હોય ને, એકલો પડી ગયો હોય ને, એવી રીતના થઈ ગયો. અને એ પણ ધીમે હમણાં જ 10 કે 12 દિવસ થયા છે, એ પણ રેડ થઈ ગયો.
એને અમારા જંગલ ખાતાએ જય વીરુની જોડી એવું નામ આપ્યું હતું. એ બે મિત્રો હતા ને એ હમણાં ગીરના જંગલમાંથી જતા રહ્યા. એટલે આપણે જેમ મિત્રો હોય ને સાથે રહેવાય એમ પ્રાણીઓની પણ અંદર એવું હોય છે. અને ખરેખર પ્રાણીઓ છે ને એ આપણા મિત્રો છે. વિશ્વાસ કેળવવો જોઈએ. અને આપણા મગજમાં એવું હોય કે સિંહો આપણી ઉપર હુમલો કરે છે. માણસો મોટા ભાગે સિંહો ક્યારેય માણસો ઉપર હુમલો કરતા નથી. હુમલા કદાચ કરે ને એવું બને ને તો એ કોણ કરે? દીપડાઓ કરે, પણ સિંહો કરતા નથી. સિંહની વાત કરું તો સિંહ છે ને એક બિલાડી કુળનું પ્રાણી છે. બિલાડી એટલે સમજો તમે જોઈ ને, તમારે આ સિંહના જો મોરાના ફોટા છે ને એ તમે જુઓ ને ખાલી મોઢું તો આ મીંદડીનું મોઢું હોય ને બિલાડીનું એવું લાગે. બિલાડી કુળના જેટલા 5 પ્રાણીઓ છે ને એમાંનું જ એક પ્રાણી છે સિંહ. બિલાડી કુળના પ્રાણીની ખાસિયત શું છે તમને ખબર છે? એ ચાલતું હોય ને ત્યારે અવાજ ન આવે. જો મીંદડી આપણા ઘરમાં આપણે સૂતા હોય મીંદડી ઘરમાં આવીને દૂધ પીને જતી રહે તો કોઈને ખબર ન પડે. અવાજ આવે ન આવે. ખાડી જાય ગઈ હોય ટોપી ઉપર પડી જાય તો અવાજ આવે, બાકી નીતર પી જાય તો અવાજ આવે ન આવે ને. તો આ સિંહે પણ એવું છે, બિલાડી કુળનું પ્રાણી. એ ચાલતો હોય ને તો એનો ક્યારે અવાજ ન આવે. ભેંસ કે ગાય કે ઘોડો થી 18 વર્ષથી 20 વર્ષ સુધી સિંહ જીવે. સિંહનું આયુષ્ય સામાન્ય રીતે એટલું હોય, પરંતુ સંજોગો વસાહત સિંહનું આયુષ્યમાં ફેરફાર થાય, થોડો ઘણો ફેરફાર થાય. કારણ કે એ કયા જંગલમાં રહે છે, એને કેટલો ખોરાક મળે છે, શિકાર કરવો કેટલો સહેલો છે, એને આરામથી ખોરાક મળી જતો હોય તો કદાચ એ થોડુંક વધારે જીવે. પણ એને પોતાનું જીવન ટકાવી રાખવા માટે પ્રતિકૂળ સંજોગો હોય, અનુકૂળ સંજોગો ન હોય તો કદાચ વહેલો ડેથ થઈ જાય. સામાન્ય રીતે 18 થી 20 વર્ષ સુધી સિંહ જીવે. અત્યાર સુધીમાં વધારેમાં વધારે સિંહનું આયુષ્ય હોય ને તો 29 વર્ષ છે. 29 વર્ષ કરતાં વધારે એકેય સિંહ જીવા નથી. મોટામાં મોટી ઉંમરનું સિંહ છે ને એ 29 વર્ષનો હતો. એનાથી વધારે એકેય સિંહો નથી જીવા. એટલે એ મોટા ભાગે એ સિંહ કયા વસવાટ કરે છે એની ઉપર આધાર. પ્રાણી સંગ્રહાલયના સિંહો હોય ને એ થોડુંક વધારે જીવે, જંગલના સિંહો ઓછું જીવે. એનું શું કારણ છે ખબર છે? આપણે માણસો વૃદ્ધ થઈ જાય ને તો પછી ખાટલે પથારીએ પડીએ તો આપણા છોકરાઓ આપણે જમવાની થાળી ખાટલા ઉપર ત્યાં આપી દે, પણ ટાઈમે જમવાનું ન આપે, ટાઈમે દવાઓ ન આપે તો આપણે કદાચ એવી શક્યતા છે કે વહેલા એક્સપાયર થઈ જાય. તો સિંહને એવું છે, જ્યારે ઉંમર થાય, વૃદ્ધ થાય, એની શિકાર કરવાની શક્તિઓ ઓછી થઈ જાય તો પછી ઝડપથી શિકાર ન કરી શકે તો ઘણી વખત એવું બને એને ભૂખ્યું રહેવું પડે. પરંતુ પ્રાણી સંગ્રહાલયના સિંહો હોય એને ટાઈમે જમવાનું મળે, એના સ્ટાફ હોય ને એને જમવાનું આપે. શું જમવાનું? સિંહ શું ખાય? માંસ ખાય. યસ, બધાને ખબર છે. સિંહ માંસ ખાય. જંગલની અંદર રહેલ ભૂંડ છે, નીલગાય છે, રોજ છે, પછી ગાય છે, ભેંસ છે, એમના બચ્ચા છે, એ બધું માંસ ખાય. પરંતુ મોટી ઉંમરના સિંહ થઈ જાય ને પછી સિંહ કદાચ શિકાર કરવાની શક્તિ ઓછી થઈ જાય, એટલે કદાચ એ વહેલો ડેડ થઈ જાય. પણ પ્રાણી સંગ્રહાલયના સિંહો હોય તો એ લાંબુ આયુષ્ય થોડુંક 1-2 વર્ષ સુધી હોય. એનું તડકો લાગે છે ને છોકરાઓ હમણાં